તો ગુજરાત પંચાયત સિલેક્શન બોર્ડ દ્વારા સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે એમપીએસડબલ્યુ માટેની બમ્પર ભરતી આવી ગઈ છે. એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુ બે માટે છે સરકાર દ્વારા મોટી ભરતી આવી રહી છે. એની જાહેરાત બહાર પડી ગઈ છે. તો આજથી જ ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો પૂરો વિડીયો જોવા માટે આપણી ચેનલ જોતા રહ્યો. આપણી ચેનલનું નામ છે મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. તો આજે આ જાહેરાત બહાર પાડવામાં આવી છે અને ટોટલ કેટલી જગ્યા માટે છે તો કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની કુલ કેટલી જગ્યાઓ છે તો કે 420 જગ્યાઓ છે. ફક્ત પુરુષ ઉમેદવાર માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી શેના માટે છે તો કે ફક્ત પુરુષ ઉમેદવારો માટે. પુરુષ ઉમેદવારો જ માત્ર ફોર્મ ભરવાનું છે. કેનું તો કે એમપીએસડબલ્યુ નું. સ્ત્રીઓ માટે ફિમેલ માટે અલગથી 2000 ની ભરતી પડી છે. આ પુરુષ માટે 420 ની અત્યારે 420 ની પડી છે અને તમે લોકોએ ઓલરેડી 240 ભરતી માટે ફોર્મ ભરી દીધા છે. એટલે ટોટલ જોઈએ તો 400, 500, 600, 700 જગ્યા થઈ છે. ટોટલ પુરુષ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની અત્યારે 700 જગ્યા બહાર પડી છે અને સ્ત્રીઓ માટે 2000 જગ્યા બહાર પડી છે. એટલે જે લોકો તૈયારી કરતા હોય એની માટે ગોલ્ડન ચાન્સ છે અને અત્યારે જ લાગી જાવ પરીક્ષાની ભરતીની તૈયારીમાં. ફોર્મ ક્યારથી ભરાવાના ચાલુ થશે તો આજે થઈ 29 તારીખ તો કે 29/4/2026 થી ચાલુ થઈ જશે અને ક્યાં સુધી તો કે 20 તારીખ સુધી 20/5/2025 સુધી એટલે કે 21 દિવસ ફોર્મ ભરાવાના છે. તો કોઈ પણ ભૂલતા નહીં અને બધા ફોર્મ ભરી દેજો. હવે જનરલ કેટેગરી માટે છે એ ફી કેટલી છે ₹100. જનરલ કેટેગરી માટે ₹100 છે. તારીખ ન ભૂલતા આજથી ચાલુ થાય છે 29/4/2026 થી અને ક્યાં સુધી તો કે 20/5/2026 સુધી. કેટલી જગ્યા માટે તો કે 420 જગ્યા માટે. હવે આ જિલ્લા વાઇઝ લિસ્ટ છે અને કેટેગરી વાઇઝ લિસ્ટ છે કે કેટલી કેટલી કયા ઉમેદવાર માટે કેટલી જગ્યા છે, કઈ જ્ઞાતિમાં કઈ કાસ્ટમાં કેટલી જગ્યા છે. હવે આમાં એવું છે કે બધા જિલ્લામાં જગ્યા નથી. અમુક અમુક જિલ્લા એવા છે કે જેમાં જગ્યા નથી. તો આ તમે જોઈ લેજો કે ઘણા ઘણા જિલ્લા એવા છે કે જેમાં જગ્યા છે જ નહીં. તો વધુ ભાગ જોવા જઈએ તો ક્યાં ભરતી છે તો કે કચ્છ જિલ્લામાં વધુ જગ્યા છે. 126 જગ્યા કચ્છમાં છે. નર્મદામાં છે 33. એટલે વધુ ભાગ જગ્યા છે એ તાપી, વડોદરા, નર્મદા, કચ્છ. બાકી સૌરાષ્ટ્રના જિલ્લા છે એમાં ઓછી જગ્યા છે. જો દાહોદમાં છે 90 જગ્યા છે. એટલે સૌરાષ્ટ્રમાં ઓછી જગ્યા છે, બહુ ઓછી જગ્યા છે અને વધુ જગ્યા ક્યાં છે તો એ કચ્છમાં છે અને સાઉથના બધા સાઉથ ગુજરાત છે ત્યાં બધી જગ્યા છે દક્ષિણ ગુજરાતમાં. ટોટલ કેટલી જગ્યા છે તો કે 420 જગ્યા. કેટલી જગ્યા છે તો કે 420 જગ્યા. હવે એમાં 420 જગ્યામાંથી જનરલ કેટલી છે તો કે જનરલ છે 101 જગ્યા. 420 માંથી જનરલ કેટલી છે સીટુ તો કે 101. ઈડબ્લ્યુએસ ની કેટલી છે તો કે 48. ઈડબ્લ્યુએસ ની કેટલી છે તો કે 48. ઓબીસી માટે કેટલી છે તો કે 150 જગ્યા. યાદ રાખજો ઓબીસી માટે વધુ જગ્યા છે પણ ઓબીસી માં જ્ઞાતિ પણ વધુ છે. 150 જગ્યા. 420 માંથી 150 જગ્યા કોની માટે છે તો કે ઓબીસી માટે. 48 જગ્યા ઈડબ્લ્યુએસ માટે. 101 જગ્યા જનરલ કેન્ડિડેટ માટે. એસસી માટે કેટલી છે તો કે એસસી માટે 51 છે ને એસટી માટે કેટલી છે 70. એસટી ઉમેદવાર માટે 70 જગ્યા છે. અને માજી સૈનિક માટે કેટલી જગ્યા છે તો કે 33 જગ્યા છે. યાદ રાખજો માજી સૈનિકો માટે પણ 33 જગ્યા છે. આ વખતે છે ઘણી વખત છે એમપીએસડબલ્યુ ના દિવ્યાંગની અલગથી ભરતી કરવામાં આવતી હોય છે. પણ આ હમણાં તમને ખબર હોય તો ભરતી ગઈ એમપીએસડબલ્યુ ની દિવ્યાંગ માટે. અને આ ભરતી છે તો આ ભરતીમાં છે માજી સૈનિક માટે 33 જગ્યા છે અને જે ફિઝિકલ હેન્ડીકેપ હોય એટલે કે દિવ્યાંગ હોય એ દિવ્યાંગ ઉમેદવારો માટે પણ 19 જગ્યા છે. એટલે બધા માટે ભરતી આવી ગઈ છે. જેને જેને એમપીએસડબલ્યુ નો કોર્સ કર્યો હોય, એસઆઈ નો કોર્સ કર્યો હોય એ બધા માટે છે. હા, પરીક્ષામાં કોમેન્ટમાં પૂછો એ પહેલા એક વખત આપણો પૂરો વિડીયો જોઈ લેજો કે કોણ કોણ ફોર્મ ભરી શકે. કેટલી જગ્યા છે ટોટલ તો કે 420 જગ્યા. 101 જગ્યા છે જનરલ માટે છે. 48 જગ્યા ઈડબ્લ્યુએસ માટે છે. 150 જગ્યા એસસીબીસી એટલે કે ઓબીસી સમાજ માટે છે. 51 જગ્યા એસસી માટે છે. 70 જગ્યા એસટી માટે છે. 33 જગ્યા છે માજી સૈનિક માટે છે અને 19 જગ્યા છે દિવ્યાંગો માટે છે.
હવે એ તો તમને સમજાઈ દીધું કે આમાં માત્ર છે પુરુષ જ ભરી શકશે. હવે પરીક્ષા કઈ રીતે લેવાશે? તો આમાં આપણને જો ચોખ્ખું નથી કીધું, પણ આપણને 2 વસ્તુ કીધી છે. કાં જો એમ તમારે છે એ કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ આપવાની રહેશે, સીબીઆરટી, મતલબ કે તમારે છે કોમ્પ્યુટરમાં પરીક્ષા દેવાની. તમને છે 200 માર્કનું પેપર આવશે. ક્યાં? તો કે કોમ્પ્યુટરમાં. તમારે કોમ્પ્યુટરમાં પરીક્ષા દેવાની રહેશે. અને બીજું કે ઓપ્ટિકલ માર્ક રેકોગ્નિશન એટલે કે ઓએમઆર. હવે જે તમે બધી આજ દિવસ સુધી દેવા જતા હોય ઓએમઆર ને, એટલે તમને વધુ ખબર હોય કે ઓએમઆર ખાલી કુંડાળા કરવાના છે. એમસીક્યુ હશે એના નીચે 4 ઓપ્શન કુંડાળા, એટલે ઓએમઆર છે એ પદ્ધતિ હશે. અને કાં કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ હશે, કે કાં તમારે કોમ્પ્યુટરમાં દેવાની હશે. એ તમને કીધું નથી, પણ આપણે એવું માનીએ કે લગભગ લગભગ છે ઓએમઆર થી જ હશે પરીક્ષા. પણ લખ્યું છે બે, એટલે તૈયારીમાં બેયની તૈયારીમાં રહેવાનું. અને હજુ શું અપડેટ આવે છે એ તમને કહેતા રહેશો, એટલે તમને પ્રેક્ટિસ કરવાની ખબર પડે. માની લ્યો કે કોમ્પ્યુટરમાં આવે તો તમને કોમ્પ્યુટરમાં છે ફાવવું જોઈએ ને ટીક કરતા, તો થોડીક તમારે પ્રેક્ટિસ કરવી જોઈશે. પણ તૈયારી ચાલુ કરી દેજો, એ તો પછીની વાત છે. અત્યારે તૈયારી ચાલુ કરી દેજો. ખાલી જનરલ કેટેગરીએ ફી ભરવાની છે ₹100, બાકી કોઈએ ફી ભરવાની છે નહીં. પ્રોસેસ ફી છે એ ₹500 ભરવાની છે. પ્રોસેસ ફી જે તમને કીધી છે એ ₹500 તમારે ભરવાની છે. પણ પછી એ છે ઘણી વખત રિટર્ન થઈ જતા હોય છે પૈસા, પરીક્ષા દ્યો એટલે. હવે કોર્સ શું તમારે કરવાનો છે? તો કોર્સ તમારે છે એ 1 વર્ષનો છે. તમારે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો જે કોર્સ આવે એ તમે કોર્સ કરેલો હોવો જોઈએ. તમે એનું ડિપ્લોમા કર્યું હશે, ડિપ્લોમા કોર્સ કર્યો હશે. જે 1 વર્ષનો આવે એ તમે ડિપ્લોમા કોર્સ કર્યો હશે એમપીએસડબલ્યુ તો પણ ચાલશે. તમે 1 વર્ષનો સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો હશે, ડિપ્લોમા કોર્સ સેનિટરી ઇન્સ્પેક્ટરનો એસઆઈનો. તમે એસઆઈનો કોર્સ કર્યો હશે તો પણ ફોર્મ ભરી શકશો. એમપીએસડબલ્યુનો કોર્સ વર્ષ દિવસનો ડિપ્લોમા કોર્સ કર્યો હશે તો પણ ભરી શકશો. અને તમે આઈટીઆઈમાંથી હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો હશે તો પણ ભરી શકશો. ઘણી વખત છે એ આઈટીઆઈમાંથી તમે ઇન્ડસ્ટ્રીયલ આઈટીઆઈમાંથી તમે હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો હોય તો પણ ભરી શકો. એટલે તમારે શું યાદ રાખવાનું કે કોણ ભરી શકે? તો એમપીએસડબલ્યુનો કોર્સ કર્યો ઈ અને એસઆઈનો કોર્સ કર્યો એ લોકો, આ બંને લોકો છે એ ફોર્મ ભરી શકશે. કોમ્પ્યુટરનું તમને નોલેજ હોવું જોઈએ, એટલે કે સીસી નું જે છે 12મામાં તમારે કોમ્પ્યુટર હોવું જોઈએ. અને તમારે ટ્રિપલ સી નો કોર્સ આવે છે, ટ્રિપલ સી પ્લસ નો એ કોર્સ તમને છે એનું સર્ટિફિકેટ હોવું જોઈએ. એ તો તમે પછી થોડાક ટાઈમ પછી કરી શકો છો, પણ અત્યારે તમારે છે ફોકસ કરવાનું છે વાંચવા ઉપર. પણ આ પ્રમાણપત્ર હોવા જોઈએ. હવે આપણે પૈસાની વાત કરી લઈએ કે પગાર ધોરણ કેટલું રહેવાનું છે. હવે બધાને બધી ખબર જ હશે કે કયા કયા પ્રમાણપત્રો કઈ જ્ઞાતિને રજૂ કરવાના હોય છે. એ તો તમે આજ દિવસ સુધી બધી ભરતી ભરી જ છે, એટલે એમાં કઈ આપણે ડીપમાં સમજાવતા નથી. હવે તમે છે આ યાદ રાખજો, માન્ય રમત ગમતના વધારાના ગુણ મેળવવા બાબત. ધારો કે એમપીએસડબલ્યુ નો કોર્સ તો કર્યો હોય છે તમે, બરોબર છે. પણ જો તમે છે એ તમે ફોર્મ ભરવામાં રમત ગમતનું તમારે સર્ટિફિકેટ રજૂ કરશો, રમત ગમતનું પ્રમાણપત્ર હશે, સરકાર દ્વારા જે ઠરાવ કરાય કે આટલે આટલા તમારી પાસે સર્ટિફિકેટ છે, અને એ પરીક્ષાના એ રમત ગમતના જે સર્ટી હશે એ તમે રજૂ કરશો રમત ગમતના પ્રમાણપત્ર, તો તમને કુલ ગુણના 5% વધારાના ગુણ તરીકે ઉમેરવામાં આવશે. એટલે યાદ રાખજો, આ પેપર છે 200 માર્કનું પેપર હશે તો 10 માર્ક તો તમને એમનામ વધી જશે. 5% એટલે 100 એ 5% એટલે 5 માર્ક્સ. પણ 200 માર્કનું પેપર છે એટલે 200 એ 5% એટલે 10 ગુણ. તો તમારા જેને જેને છે એ સારા સર્ટિફિકેટ હશે રમત ગમતના, એ લોકો ખાસ જોડજો. કેમ કે એમ નામ તમારા છે 10 માર્ક કવર થઈ જશે. પરીક્ષા ચાલુ થયા પહેલા તમને 10 માર્ક મળી જશે. એટલે આ એક ભૂલતા નહીં, રમત ગમતના 10 માર્ક.
તમારે 10મા અને 12મામાં કોમ્પ્યુટરનો વિષય હોવો જોઈએ અથવા તો તમારી પાસે CCC+ નું સર્ટિફિકેટ હોવું જોઈએ. પગાર ધોરણ કેટલું રહેવાનું છે તો તમારે છે એ શરૂઆતના છે 5 વર્ષ સુધી 26,000 પગાર રહેવાનો છે. પછી તમારા ગ્રેડ પે મુજબ ધીમે ધીમે છે એ તમારો દર વર્ષે પગાર વધતો જશે. વર્ષમાં તમારો 2 વખત પગાર વધે. એટલે શરૂઆતમાં 5 વર્ષ છે એ 26,000, પછી છે એ પગાર વધવાનો છે. તો બધા લોકોએ ફોર્મ ભરી દેવા વિનંતી, કારણ કે અત્યારે આ વર્ષની બમ્પર ભરતી છે, મોટી ભરતી. 240 લોકોએ જે ફોર્મ ભર્યા એ જ બધા લોકો, કોઈ નવા હજુ પાસ થયા નથી. જે 240 લોકો પાસ થયા છે, સોરી, જે બધા 254 જગ્યા માટે ફોર્મ ભર્યા છે, એટલા ને એટલા ઉમેદવારો અત્યારે પાછા છે. મતલબ કે કોઈ નવા ઉમેદવારો આમાં ભરાવાના છે નહીં, કારણ કે અત્યારે કોઈને નવા ઉમેદવારોને કોઈને હજુ છે કોર્સ કમ્પ્લીટ થયો જ નથી. તો તમારા માટે બેનિફિટ છે કે જેટલા ઉમેદવારો છે એ 254 જગ્યા માટે ફોર્મ ભર્યા એ જ બધા લોકો 420 જગ્યા માટે ભરશે. એટલે ખૂબ મહેનત કરો. અને આપણી ચેનલમાં છે MPSW આપણે આરોગ્યનો ખજાનો ચેપ્ટર છે, એ ચેપ્ટર મૂકેલું છે આખું. એમાં તમને છે પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો છે એનું આખું છે 500 પ્રશ્નોનું લિસ્ટ આપેલું છે. 500 પ્રશ્નો આપણે સમજાવેલા છે અને જૂના પેપર પણ મૂકેલા છે. તો આપણી ચેનલ છે એ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે તમારે છે કોર્સ, ઘણી વખત છે કોર્સ લેવો પડશે. કોર્સનો ખર્ચ કરવા કરતા આપણા વિડીયો છે યુટ્યુબમાં જોતા રહેશો અને તમારી પાસે જે હોય બુક્સ એ વાંચતા રહેશો તો પણ તમે પરીક્ષા પાસ કરી શકશો. તો થેન્ક યુ સો મચ બધાને. હવે જે નવા અપડેટ આવશે એના ઉપર આપણે વિડીયો બનાવશું, એટલે આપણી ચેનલને છે સબસ્ક્રાઇબ કરી દીજો, કારણ કે કાંઈ પણ નવું અપડેટ આવશે એ એ અપડેટ વિશે આપણે વિડીયો ચોક્કસથી બનાવશું. તો ચેનલને શેર કરી દો, લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. અને તમારા મિત્રોને આ શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ ભરતી છે એ ગોલ્ડન ચાન્સ છે નોકરી મેળવવા માટેનો. કોની માટે? તો કે MPSW અને SI નો કોર્સ કરેલા વિદ્યાર્થીઓ માટે.